મહેસાણા જિલ્લાના વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1ની ખાલી પડેલી બેઠક માટે આજે પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું। પૂર્વ નગરસેવક દીપક મોદીના દુઃખદ અવસાનથી ખાલી પડેલી આ પછાત વર્ગની અનામત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે। ભાજપ તરફથી નીતિન કુમાર મોદી, કોંગ્રેસ તરફથી શૈલેષભાઈ રાવલ મેદાનમાં છે। આ વોર્ડના કુલ 6,662 मतदारों પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહપૂર્વક આગળ આવી રહ્યા છે। સવારે 11 વાગ્યા સુધીમાં મંદ ઉત્સાહ સાથે 12.72% મતદાન નોંધાયું। કુલ 6 બૂથ પર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલનાર આ મતદાન પ્રક્રિયા માટે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાંથી વોર્ડ નંબર 1 વિસનગરમાંથી પેટા ચૂંટણી જે થઈ રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે મારી નિમણૂક કરી છે અને ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે। આમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટા માર્જિનથી વિજય થવાનો છે। કે પાણીની અહીંયા સગવડ નથી થોડું બરાબર, પછી રોડ ખાડા ખૈયાવાળા છે, એના કારણે મને મારે જીતની આશા છે કે હું બધું કરીશ ને જીત